રામ રામ ડેરો ને વેલકમ ટુ દેશ મલધારી વ્લોગ ને કેમ હો ફેમિલી બધા મજામાં. આઈ હોપ મજામાં જઈશું. તો ફેમિલી વ્લોગ છે ને આપણે પાછો વાડામાંથી જૂના વાડેથી ચાલુ કર્યો અને બધા લવારાને અહીંયા લઈ લીધા. એમ છે માં થોડાક જ છે ઓલા વાડે. કાલ ભાઈ વરસાદ આવ્યો હતો ને તો વાત જ હજુ નેક્સ્ટ લેવલ વરસાદ આવ્યો હતો. પાણી હલતા કરી દીધા ને એવો. અને મેં તમને એક વ્લોગમાં કીધું હતું બાકરા પલર છે દેવાઈ એ રીતના એમ થોડાક પલાઈ રહેતા ને એવું બધું કીધું હતી. માનનું કરને ખાલી માનનું કેમ માનનું બધાને અહીંયા લઈ લીધા હતા ઘરે. માંથી હારે લીધા ને ભાઈ થકવી દીધા. 3-4 ભેગા લઈને આવવા પડતા. વરસાદ ચાલુ વરસાદ. મેં કીધું આજ તો બધે પતી ગયા. 2-5 મિનિટ રહ્યો વરસાદ મોટા છાંટા પાણી હાલતા થઈ ગયા ને એવો વરસાદ આવ્યો. મેં કીધું આજ તો બધા બાકરા પૂરું થઈ ગયા. અને પછી અહીંયા લઈ લીધા હતા એટલે. અને બીજા કંઈ કે ન્યા હજી અહીંયા નહોતા વણતા ને બકરા એને ન્યા મેર્યા. આને બધાને અહીંયા માન પછી અહીંથી બકરા ભાગી જતા હતા ઓલા વાડે. આ બધા ભાગતા હતા અહીંથી વંડીયું ટપી ટપી માને ઠોયા. એને બાકરામાં થોડીક ભાન આવી તો અહીંયા બાકરા છે. નવું હોય ને એટલે નોરીએ કરી એવું બધું થઈ ગયું. એટલે બાકરા ધોરવાના છે લવારા. બાકી બધા જુલીઓમાં ઘેરા વળીને ઘૂંઘટા વળીને બેઠા. એ કરો ભાઈ સેના બધી છે ને ધરાઈને બેઠી વણિયારની. બીજા કંઈક હજી આમ બેઠા. અહીંયા ઘણા આખો ઢેરો ઘૂમટો વરીને બેઠા. એવું બધું છે ને. તમે બધા બ્લોગમાં જોડાઈ રહેજો. હજી અહીંયા ધોરવાના પછી આપણે ઓલા વાડે જવાનું મિત્રો. આ વાડે આવી ગયો. અને કાલ ભાઈ વરસાદ આવ્યો હતો ને આમાં બાકરા હતા ને. આજે જેવું તો તારફળિયું હતું ઢાંક્યું હતું પણ તોય આમાં બધાય પાણી ભરાઈ ગયું ભાઈ. હું કાલ લવારું લેવા ગયો હતો અને વરસાદ દેવા માંડ્યો હતો. જે ભીનું હોય તમે અંદાજો લગાવી શકતા છો. અને આ હું જરાક કર્યું છે એ ભાઈ હજી વિડીયો ટ્રેન્ડિંગમાં આવશે. હજી બને છે વિડીયો. કંઈક અલગ ખુરાફાતી આઈડિયા થઈ ગયો હતો. ન ભેગું થયું એવું લાગ્યું મને થોડુંક. અહીંયા તો અમે બકરા તો રહેવા નહીં દઈએ ને. હજી એ બધી વેલ્ડિંગ કરવા વાળા આવી જ જાય. કંઈક આમાં દિમાગમાં કીડો એવો કરવું ભાઈ એવું કંઈક. તો વિડીયો આવશે ત્યાં જોઈ લેજો તમે. હું કર્યું હતું ને થંબનેલ ઉપરથી તમને અંદાજો તો આવી જાય વિડીયોમાં. પેલા મેં કીધું છે ને એ તો આ તો બહુ જરાક મોડું થઈ ગયા છે આમ બનાવવાનું. જે અમે વિચાર્યું છે ને એ બહુ મુશ્કેલ વાળું કામ છે. હવે એટલું આસાન નથી. અહીંયા જેટલા લવારા છે ને એટલે જોઈ લે ધોરાવાના હોય ને એને ધોરાઈ લે. પછી આપણે ચરણ ભારી સોરી એ પેલા છે ને ગાડીના ફેસિંગ બદલાવાના છે. કાલ ભાઈ ઓલા 2 ઢકના ઝીડા કાપી આવ્યો ને ફેસિંગનું હાવ કરી જ લીધું. ગાડી લીવર જ નથી લેતી. પહેલા ગેરમાં નથી હાલતી જ નથી એમ માનો ને. હાવ પૂરું કરી લીધું ગાડીનું હાવ. ખાડા હજી ભર્યા વરસાદના નથી ભાઈ. વરસાદના તમે સમજી જ ગયા છો. એ તો આપણે બકરા જે ડેન્જરના પેટના છે જો અહીંયા બકરા ધોરાઈ લો ને પછી તમને મળું ફેમિલી. અત્યારે પાછો પગમાં ધક્કો છે તો ભાઈ હાલે નહીં એ પાછો. કેમ કે આપણે કાવાસાકીના ફેસિંગ વયા ગયા છે. હાવ બકરી વ્યાંતી હતી ને લેવા. અને ભાઈ વાઘ હકવીને હજી ઘરે ગયો ને શિરામણનું કંઈક તૈયારી કરતો હતો ત્યાં ફોન આવી ગયો હાલો. અને હજી ચરો લેવાય ગયો નથી ને 10 વાગી ગયા. અરે કઠણાઈ છે થોડીક. ટાઈમ નથી મળતો ભાઈ શિરામણ. હજી આને ઘરે જઈને એવું કરી લઈશ ને તો અહીંયા ઉગા લઈશ ને ભાઈ ચરવાનું. અહીંયા બાજુમાં જે એક આવેડી છે એને ધબકાવવાનો વિચાર છે જ. તો પછી ખટીએ જવાનું આપણે ફેસિંગ બદલાવા ગાડી. ત્યાં રાખતા છે તો એને ઓલા ભાઈને જ પૂછ્યું હતું. હવે જોઈએ સિલસિલો થાય છે કેટલો ખર્ચો આવશે પાછો. ફેમિલી બાકરા લેવાનો ઓર્ડર આવ્યો. 2 બાકરા ને 1 બકરું લઈ આવવાનું છે. અને કાવાસાકીને પરાણે કે ને તો હવે પરાણે લઈ જાવ્યો હે. હાલે એમ હે નહીં. અને 1 બકરું હાલતું નથી એને લઈ આવવાનું છે. અને એકાદ વિશાલને ઘૂમને લેતો જાય. હાલશે ને એટલે પહેલામાં જ એટલી રેસ થાય. નહીં હાલે ને તો પછી મેકી દેવી જો હે. હાવ ફેસિંગનું કરી લે મને એવું લાગે છે. આ 1 ફેરો પતી જાય ને પછી સીધી ખટીએ જવા દઈએ. ફેમિલી ઘરે આવી ગયા તો બકરું લઈને લવારા બધા છે ને હવે આમાં પૂર્યા છે. અહીંયા ચેક કરો ભાઈ. આમાં એમ નથી છતાંય પૂરી દીધા હે. બાયણે તડકાના બેહને
ઉમરો ઉમરો એટલે હા ડીમ્પી ભાઈ છે ને હું ઓલું તરફાર કાઢતો હતો ને એમાં નીકળી પડી છે અને એટેક કરે ડેન્જરના પેટમાં. એલિયો કેટલી એલિકો ઉડે છે નથી દેખાતી. અહીંયા મારા આગળ અટેક કરવા આવી હતી. મેં કીધું આ જરાક આમ લાંબુ થાય ને તો બકરાને બેહવાની મજા આવે. એ તરફાર આગળ એલિકો જવાય એવું નથી. જો કેટલી બધી ઉડે ભાઈ. એટલે એને બધું ખતરો છે. અહીંયા બધાને રાખ્યા. આમાં થોડીક ગરમી જેવું થાય મને એવું લાગે છે. ચેડું બેડું ખોલવું જોઈએ ને કંઈક કરવું જોઈએ. ઓલો ગોખલો હોય ને કદાચ થોડોક પવન આવતો હોય તો, પણ ત્યાં તો ઓલા બધા આડા બેહવા વાળા એવું બધું છે. અને બેસી જાય લગભગ તો થોડીક ટેટે કરશે ને આવી ડીમ્ભી. એક સેકન્ડ હજી એક લવારું છે ભાઈમાં. થોડીક વારમાં ભાઈ આટલી ગરમી ચડી ગઈ મને. બાકરાને બાયણે કઈ થાય નહીં કાંઈ નહીં એવું છે. ચેક કરો ભાઈ. આ બર્તનમાં કરીને બેઠો અડથી ધ્યાન પડી બોયલું ભાઈ. બે બાકરા અહીંથી લઈ ગયા ને અહીંયા ન બોલ્યો ને હટાણ બોલ્યું. કેસે બકરે છે. અને એક આપણું બકરું એન ધ સ્પોટ ડેથ થઈ ગયું છે. તમને દેખાડી દઉં. એની અત્યારે ધ્યાન પડ્યું મને. ડેલી ઓલા બધા જેડામાં જ્યાં આવે ત્યાં ઘરે ડીમ્પી ઉડે ને આ ખોટું થઈ ગયું. હરો થઈ ગયા ને વાહ જરાક અધર તો નરા વગરના થાય. આમ કઢાઈ નહીં આને ને કાંઈ નહીં એવું થાય. હવે હજી કોઈ ડીમ્પી ચેક કરો ઉડે. અહીંયા આવી નથી બેન. ડેન્જરના પેટની હોય ભાઈ. જરા આવે છે પણ કોઈ નહીં એડજસ્ટ કરી લાગે. અને ભાઈ 1:30 વાગવા આવ્યો છે ને આપણે છે ને ખટીએ જવાનું છે બપોર પછી. તમે બધા વિડીયોમાં જોડાયા રહેજો તો હું આનું સરખું કંઈક કરું. ફેમિલી થોડુંક વધારે સિરિયસ થાય ને ભાઈ બધાને માથે આઝાદ કરી દીધા. કેમ કે ભાઈ આટલી ગરમી અહીંયા જો મને થાય છે તો આને કેટલી થતી છે. અને આપણું બકરું કાલ વરસાદ આવ્યો ને એમાં જરાક વધારે છાંટા લાગી ગયા. ડીમ્પી હેઠ અહીંયા લગન મરી ગયેલા. હવે અંદર જપવારીને બેસી ને બહેને તમારો બાપ તડકો હોય એલિયો ધરાડ નીકળી જાય. એલિયો જાય આમાં બેસી જાય ને તો ભલે ને પછી એની રીતના હું મારી રીતના. ચાલો ફોન અત્યારે ખટીએ જાઉં છું ગાડી હવે કરાવવા. અને અવાજ ચેક કરો ભાઈ. હમણાં જે તમને રેસ કેટલી થાય ને એ ચેક કરો ખાલી. અવાજ બહુ જ આવે ભાઈ. ખાલી બીજામાં નકર અટાણે વિતોરીએ થઈ જાય. હજી થોડુંક જ લીવર દીધું એટલી હાલતી ને એમને રેસ થાય છે ભાઈ. બીજા ગેરમાં ત્રીજામાં જ લેવાની જ નહીં. ત્રીજામાં લઈને તો એ બહુ રેસ થાય. લીવર હાવ થોડું લાગે. પહેલા ગેરમાં હાલે ને એટલી આ બીજા ગેરમાં હાંકવી પડે. જો ચેક કરો. આમ વધારે લીવર દઉં ને એટલે અવાજ આવવા માંડે. આમ રેસ થાય અત્યારે એ વાંધો થઈ ગયો. એટલે ફ્રેશિંગ ગયા છે ને હું જરા ખટીએ પુગાડો અને જઈને જોઈએ હું કરે. ફેમિલી સાંજે ફોન આવે ને તો જવાનું કીધું કાવાસાકીને લઈને. એ ભાઈ આગળ હાજર નહોતા. મંગાવવા પડે મટાને જટાને. એટલે ભાઈ થઈ ગયા હે કે ભમરા જેવી તમારી કાવાસાકી. અને આપણે એને નંબર પ્લેટ લેતી જવું હોય ને એનું વેલ્ડિંગ કરાવી લેવું. કેમ કે નંબર પ્લેટનું વેલ્ડિંગ કરાવવું ભાઈ જરૂરી છે. અને આગળ હાવ નંબર પ્લેટ છે નહીં એટલે એ બધું કરાવવાનું છે ને. બાકી બોલો સોરી આદર ચેક કરો ભાઈ. આદર નેક્સ્ટ લેવલ એલિકોન સેટ થયો. આજે આવે તો આવે એવું બધું છે વરસાદ. તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ રહ્યો. હું આને ઘરે પુગાડું કેમ કે ઘરે આપણે જે ઘણું કામ છે
અને તમને હું લીવર માં દેખાડું, ત્રીજા ગેરમાં આલી જાય છે અત્યારે. આ તળ છે ને એટલી એવરેજ નથી પકડતી ભાઈ, એટલી એવરેજ નથી પકડતી. એટલી તો ખાલી એને આમાં રેસ થાય. હાવ ફેસિંગ ગયો ને તો હાવ વયા જ ગયા. ઈ પ્રોબ્લેમ બહુ ડેન્જર ના પેટનો હે ફેમિલી. વાડે આવી ગયો અને આ બકરી આપણે લેવા હતા ઈ. આ બકરી ઘરે રાખી હતી વિહાણી. અને આપણો આ બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. આપણે મળીએ નવા ટોપિકમાં. અને હવે કંઈક આનું વિચારવાનું છે, આનું કરવાનું. તો તમે બધા જોડાય, સોરી બ્લોગ પૂરો કરું છું. અને બીજો બ્લોગ આપણે ફેસિંગ બદલાવા જાય ને એનો કંઈક બનાવશી. તો રામે રામ ડાયરાને.